એક શેઠાણી હમણાં શેઠને ઘરવાળાને ફોન કર્યો તમે કે બપોરે આવો ને દુકાન બંધ કરીને ત્યારે કે છે ને મહેમાન આવ્યા છે ને કે છોકરાનો બર્થડે હશે તો કંઈ કે સ્વીટ કે ગળ્યું લેતા આવજો એમ ગુલાબજાંબુ લેતા આવજો ને એટલે શેઠ કે વાંધો નહીં કે હું દુકાન બંધ કરીને આવીને ત્યારે લેતો એટલે શેઠે બપોરે કરી દુકાન બંધ કરી અને ગુલાબજાંબુ વાળાની દુકાને જ્યાં ગુલાબજાંબુ લેવા એટલે ત્યાં ઓલો જે કારીગર કામ કરતો હશે ને કારીગર હતો એટલે એને કીધું કે લે ને ભાઈ 3 કિલો ગુલાબજાંબુ કરી દે ને એમ એટલે આમ દુકાનમાં ફરતું શેઠે જોઈ લે આમ બધો સામાન ભરેલો પેંડા ને બરફી ને ગુલાબજાંબુ ને રસગુલ્લા ને વગેરે વગેરે એમ જલેબી તે શેઠે પૂછ્યું કે તમારાથી કે દુકાન સારી હાલતી હશે નહીં ઓલો કે સાહેબ હું તો એ કે નોકર સૌ કંઈ કામ કરું કે 3000 રૂપિયા મહિને પગાર મળે એમ શેઠ તો એ કે જમવા જશે તો ઓલા શેઠ હતા ને કે બરાબર કે કાંઈ વાંધો નહીં તો આમ કે ભલે નહીં કે તારો પગાર 3000 રૂપિયા પણ કે તને કે આમ તો જો કે ખાવા તો અહીંયા કે સારું સારું મળતું હશે એમ ગુલાબજાંબુ ને આન તેન બધું એમ એટલે કે ના કે ક્યાંય કે જમવા કે અહીંયા ખાવા મળે કે અમારે શેઠ કે છે કે બહુ લોભિયા અહીંથી જાય ને તો કે ગુલાબજાંબુ એક એક ગણતા જાય કે પછી કે ક્યાંથી અમારે ખાવા ઓલો કહે કે તો એ બરાબર પછી ઓલો જે અહીંયા કામ કરતો ને શેઠની અહીંયા એ બોલ્યો એ કે એમ તો કે પછી કે અમે થોડા કે કાંઈ કે એ ભલે લોભિયા રહી કે અમે કંઈ કે થોડાક સેવા તેવા હોય અમે કે પછી કે ગુલાબજાંબુ છે ને કે મોઢામાં લઈને સૂહીને કે પાછા મૂકી દઈએ એમ તો ઓલા શેઠ હતા ને આમ આમ શેઠના મગજમાંથી ગુલાબજાંબુ જ ઉતરી જાઓ હાવ એમ કે આ ગુલાબજાંબુ ખવાય જ નહીં પછી તો શેઠ ગુલાબજાંબુ ન લીધા ઘેરે ગયા ને ઘેરે બધાને કહેતા કે હું ગુજરી જાઉં ને કે આપણે ક્યારે ગમે એવો સારો મોળો પ્રસંગ હોય ને એ કે ગુલાબજાંબુ ક્યારેય નહીં લેતા એ કે ગુલાબજાંબુ લાવતા જ નહીં કે એમ ગુલાબજાંબુ કે ખાવા જેવા જ નથી આવતા એમ કંઈક બધાએ ઓલા કંઈ સૂહીને મોઢામાં મૂકી દે કે બધાએ થોડા સૂહીને મોઢામાં મૂકી દેતા હોય એમ શેઠના મગજમાંથી ઓલે ગુલાબજાંબુ ઉતારી દીધા એમ કે શેઠ કે અમારા ભલે કંજૂસ રહે કે ભલે એક ગુલાબજાંબુ ગળીને જાય પણ કે અમે એ કે એને વધી એવા છે ઓલા નોકર એનો વાણોતર નોકર કે શેઠ વ્યા જાય પછી કે અમે એક ગુલાબજાંબુ કે મોઢામાં મૂકી રસ સૂહીને પાછો કે ડબ્બામાં મૂકી દઈએ કે લે એટલે શેઠના મગજમાંથી ઉતારી દીધા ગુલાબજાંબુ એમ કે આ કે ખવાય જ નહીં ક્યારેય એમ આવા હોય ઘણા એમ અઘરી નોટું